કઠલાલમાં શનિવારે મોડી સાંજે થયેલ અકસ્માતની ઘટના બાદ રાત્રે પરિસ્થિતિ વણસી હતી। બે કોના ટોળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યારબાદ ટોળાઓએ ધમાલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની સમય સૂચકતાને કારણે કેટલાક અસામાજિક તત્વો પોતાના ઈરાદામાં બહાર આવ્યા ન હતા। પોલીસે મોડી રાત સુધી તમામ ટોળા વિખેરી નાખ્યા હતા, પરંતુ ઘટનાની અસર રવિવારે સવારે જોવા મળી હતી। રવિવારે સવારથી જ સમગ્ર કઠલાલ શહેરમાં વેપારીઓએ ચુસ્ત બંધ પાડ્યો હતો। આ ઘટનાના જાણે કે આફ્ટરશોક જોવા મળતા હોય તેમ સમગ્ર શહેરમાં દુકાનો બંધ જોવા મળી હતી। જો કે પરિસ્થિતિ વધુ વણસે નહીં અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ શહેરમાં જોવા મળ્યો હતો। ગઈકાલે સાંજે જે વાહન ઓવરટેકિંગ બાબતમાં ગાળાગાડી થયેલી ને ત્યારબાદ જે ઝઘડો થયેલો એમાં ફરિયાદી સતીશભાઈએ જે ફરિયાદ આપી હતી એમાં 5 થી 7 લોકો આરોપી તરીકે હતા અને જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદમાં એક વ્યક્તિનું નામ આપેલું હતું, અન્ય એક વાહનનો નંબર હતો, એના ચાલક એ ગોધરાના છે અને બાકીના વ્યક્તિ અહીંના છે, લોકલ। એ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની સામે એકઠા થયેલા અને એ જે નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા આ બાબતે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને બંને ટોળાઓને વિખરેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે। આશરે 301 લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી આ તે અમને બધું ઉપલબ્ધ થયેલું છે। એના આધારે આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે। હાલ શાંતિ છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। અમદાવાદ, આણંદથી પણ બંદોબસ્ત મળેલ છે અને ગાંધીનગરથી પણ અમને SRPની કંપની મળેલી છે, એટલે બંદોબસ્ત સરસ રીતે ચાલે છે, ચુસ્ત બંદોબસ્ત છે અને બિલકુલ શાંતિ છે। સાહેબ, અત્યાર સુધીમાં કોઈની અટકાયત કરવામાં આવી છે? 2 વ્યક્તિને અટક કરી અને એની પૂછપરછ ચાલુ છે।